આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। રાજ્યમાં મકર સંક્રાંતિ પતંગ ઉડાડવાના તહેવાર તરીકે ઉજવાય છે। કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો અને બર્ડ ફ્લૂના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં તહેવારનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારે જાહેર સ્થળોએ અને જૂથોમાં પતંગ ઉડાડવા પર શ્રેણીબદ્ધ પ્રતિબંધો જાહેર કર્યા છે। લોકોને તેમના નજીકના પરિવારના સભ્યો સાથે ઘરે રહી તહેવારની મજા માણવા કહેવામાં આવ્યું છે। તેમજ તહેવાર દરમિયાન કોવિડ-19 સંબંધિત સાવચેતી રાખવા પણ જણાવાયું છે। બીજી બાજુ રાજ્ય સરકારે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન શરૂ કર્યું છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓને અને કરુણા અભિયાનના સ્વયંસેવકોને કેટલાક જિલ્લાઓમાં બર્ડ ફ્લૂથી અસરગ્રસ્ત પક્ષીઓની સારવારમાં મહત્તમ કાળજી રાખવાનું કહેવામાં આવ્યું છે। સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી 50,000થી વધુ પક્ષીઓનો અને પ્રાણીઓને કરુણા અભિયાનમાં બચાવવામાં આવ્યા છે। રાજ્યની સાથે સમગ્ર જિલ્લામાં પણ મકર સંક્રાંતિના પર્વની આજે પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે। દાન પુણ્યનું પર્વ વિશેષ રૂપે પતંગ પર્વ તરીકે ઉજવાય છે। કચ્છમાં સવારે વાદળછાયા વાતાવરણ અને પ્રતિકૂળ હવામાને પતંગ રસિકોને નિરાશ કર્યા હતા। જોકે મોડેથી ઉત્સાહ જોવા મળ્યો હતો। કોવિડ ગાઈડલાઈનના અમલ પર ખાસ ભાર મુકાયો હતો। આ તહેવાર શાંતિથી ઉજવાયાના સમાચાર મળ્યા છે। સરકારની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરાવવા ઉત્તરાયણ પૂર્વે જ ભુજ શહેરમાં ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાએ ફૂડ પેટ્રોલિંગ કરીને પતંગ દરોનું વેચાણ કરતા વેપારીઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। તેમજ ધાબા પર કે જાહેર રોડ પર જાહેર ભંગ કરનારાઓ પર વોચ ગોઠવી હતી। પશ્ચિમ કચ્છ ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વને લઈ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો ભંગ ન થાય તે માટે અને ધાબા પર લોકોની ભીડ ન જામે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ વિવિધ પોલીસ મથકમાં સૂચના અપાઈ હતી। આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેની તૈયારી થઈ રહી છે। ત્યારે આવતીકાલે શુક્રવારે જિલ્લાની સંકલિત મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે। આ પ્રસિદ્ધિ બાદ જો કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો થાય તો સંબંધિત મામલતદારનો સંપર્ક કરવા પણ જણાવાયું છે। જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર સંકલિત મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાયા બાદ હવે તેની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનારી છે। આ વર્ષ કોરોના કાળ હોવા છતાં સુધારણા ઝુંબેશ અંતર્ગત વિક્રમી સંખ્યામાં ફોર્મ મળવા સાથે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ કચ્છમાં 57,000થી વધુ મતદારોનો વધારો થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારશ્રી દ્વારા બેટી બચાવો બેટી ભણાવો સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી। આ યોજના અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જીકે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે નવતર જન્મેલ 13 દીકરીઓને જિલ્લા ગ્રામ વિકાસ કચેરી અંતર્ગત રજીસ્ટર સખી મંડળો પાસેથી તૈયાર કરાવેલ દીકરી વધામણી કીટનું વિતરણ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું તથા કલેક્ટરશ્રી તેમજ તમામ અધિકારીઓ દ્વારા જીકે જનરલ હોસ્પિટલ મધ્યે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર કે જ્યાં હિંસાથી પીડિત મહિલાઓ કિશોરીઓને એક છત નીચે તબીબી રહેઠાણ પરામર્શ પોલીસ અને કાયદાકીય જેવી વિવિધ સગવડો પૂરી પાડવામાં આવે છે તે સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી। કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે ફળ પાક વાવેતર સરગવાની ખેતી પપૈયા કેળા ટીસ્યુ ખારેક બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર પેકિંગ મટીરીયલ્સ શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ વેલાવાળા શાકભાજી પાકોમાં ટ્રેલીજ મંડપ ફૂલ પાકોના વાવેતર પાણીના ટાંકા જેવા ઘટકોમાં સહાય મેળવવા માંગતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ હશે તેમજ તેઓને જે તે ઘટકો માટે મંજૂરી પત્રો પણ મળેલ હશે। આવા ખેડૂત ભાઈઓએ સહાય માટે જરૂરી સાધનિક કાગળો સાથે 28 ફેબ્રુઆરી 2021 સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી રૂમ નંબર 320 બીજો માળ બહુમાળી ભવન ભુજ ખાતે બિનચૂક રજૂ કરવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ રૂબરૂ કે ટપાલથી આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેવું નાયબ બાગાયત નિયામક ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે। કલેક્ટર શ્રી પ્રવીણા ડીકેની અધ્યક્ષતા હેઠળ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 29મી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કુલ 22 યોજનાઓના કામોને મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી હતી। આ યોજનાના અમલીકરણથી 1177 જેટલા ઘર નળ કનેક્શનની સંખ્યામાં વધારો થશે। આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।